અને બધા તપસ્વીઓ સુખ સાથે પૂછું છું. આપની તપસ્યા નિરંતરે પૂર્ણ થાય એવી શાસન પ્રાર્થના. આજે પહેલો દિવસ છે એટલે 1 મિનિટ માટે અહીંયા સંઘ વિશે પણ હું કંઈક કહું. આટલા બધા ડિવોટેડ કાર્યકરો રાત દિવસ કાર્ય કરે છે અને જે રીતે સેવા ભાવનાથી આવા મોટા પર્યુષણ કરવા જે કાર્ય આપશો જાણો છો, જે રીતે કરી રહ્યા છે એવું જે ઉત્સાહથી ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને અનુમોદના કરવા યોગ્ય છે. હું આપ સૌની અનુમોદના કરું છું. અહીંયા આવ્યો ત્યારે સૌથી પહેલા જે મને એરપોર્ટ પર લેવા આવ્યા એમાં એક નાની બાળા પણ હતી. મારા ખ્યાલથી એનું નામ તન્વી છે. બરાબર છે? બરાબર. અને રસ્તામાં જ ભક્તામૃત સ્તોત્રની એક ગાથા મને સંભળાવી. એટલે આ ધરતી પર પગ મૂકતા જ એક બહુ સુંદર અનુભવ થયો. અને એ ગાથા પછી કઈ હતી એ હું તમને કહું. એ તો અહીંયા છે એટલે એને તો ખબર જ છે. છઠ્ઠી ગાથા. અલ્પ શ્રુતવતામ પરિહાસ ધારણા ભક્તિ એવ મુખરી કુંતે બલાત્મા. હું ઘણી વાર મારા દિલથી આ જ મહેસૂસ કરતો હોઉં છું કે હું કોણ છું? અલ્પશ્રુતમ. હું પોતે અલ્પશ્રુત છું. એવો મહાન જ્ઞાની નથી. માનકુંસુરી પોતે પણ ભક્તામૃત સ્તોત્રમાં આ વાત કરીને કે અલ્પશ્રુતમ, હું પોતે અલ્પશ્રુત છું. એવો મહાજ્ઞાન નથી. અને પછી શ્રુતવતામ પરિહાસ ધામ. બધા જે વિદ્વાનોની સભા ભરાણી હોય, શ્રુતવત લોકો હોય, એમાં હું કેવો છું? પરિહાસ ધામ. કદાચ એ લોકો મારી મસ્કરી પણ કરે કે આને તો કઈ બહુ ખબર પડતી નથી. પણ એના પછી શું કહે છે? ભક્તિ રેવ મુખરી કુંતે બલાત્મા. કેટલી સુંદર વાત કે હે ભગવાન, હે આદિનાથ ભગવાન, હે વાસુદેવ ભગવાન, તારી ભક્તિથી જ મારે હું બધું જે બોલું છું એ બોલી જવાય છે. આપોઆપ જ મારા હૃદયમાંથી, મારા મુખેથી આ વાત પ્રગટ થાય છે. તો કેટલીક વાર મને પણ એવું થાય કે હું જે કંઈ બોલું છું એ ખરેખર અંદરથી આપણને શ્રુત દેવી કહો, શ્રુત દેવતા કહો, કે તીર્થંકર ભગવંતના આશીર્વાદ કહો, દિવ્ય દ્રષ્ટિ કહો, એનાથી બોલી જવું છે. તો આજનો આપણો વિષય છે ઉવસગહન સ્તોત્ર. આપણે જૈન ધર્મમાં નવ સ્મરણનું બહુ મહત્વ છે. નવ સ્મરણ, 9 sacred recitations. એમાં પ્રથમ તો નમસ્કાર મંત્ર આવે, પછી ઉવસગહન સ્તોત્ર આવે. પણ આ જે 9 સ્મરણો નક્કી થયા એ લગભગ છેલ્લા 200-250 વર્ષમાં જ નક્કી થયા. કારણ કે સ્મરણો ઘણા છે, સ્તોત્રો તો ઘણા છે. આપણું જે જૈન સાહિત્ય છે એટલું વિશાળ છે, એટલું અગાધ છે કે કોઈ પણ એક વ્યક્તિ પોતાના જીવનમાં આટલો અભ્યાસ ના કરી શકે. એટલા સ્તોત્રો છે, મહાન છે. જે જૂના ગુર્જર કાવ્યો છે એમાં પણ તમે વિચાર કરો તો મોહનલાલ દલીચંદ દેસાઈ નામના એક આપણે વિદ્વાન થઈ ગયા, 4 વોલ્યુમ્સ લખ્યા છે જૂના ગુર્જર કાવ્યોના.
તો વિચાર કરો કે સંસ્કૃત સ્તોત્ર કેટલા, પ્રાકૃતના સ્તોત્ર કેટલા, એ જ્ઞાન બહુ જ મોટો વિશાળ ભંડાર છે. પણ શરૂઆતમાં સપ્ત સ્મરણ નું નક્કી થયું. અમુક આચાર્ય ભગવંતોએ રજૂ કર્યું કે આ 7 સ્મરણો બહુ જ અગત્યના છે. અને પછી જે હસ્તપ્રતો જોવા મળે છે એમાં હોય 8 છે. અને પછીની હસ્તપ્રતો, હું પાટણ ગયો હતો, હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પુસ્તકાલય છે, જ્ઞાન ભંડાર છે, તો જોયું કે પછી છેલ્લા 200-250 વર્ષથી 9 સ્મરણ અંદર લખેલા છે. એ આ 9 સ્મરણને આપણે પવિત્ર ગણીએ છીએ, પૂજનીય ગણીએ છીએ, સ્મરણીય ગણીએ છીએ અને બહુ મહાપ્રભાવિત છે. એમાંથી ઉવસગહર સ્તોત્ર એ બીજું સ્તોત્ર છે. પ્રથમ નૌકાર મંત્ર અને બીજું ઉવસગહર સ્તોત્ર. તો ઉવસગહર સ્તોત્રના રચયિતા કોણ છે? વજ્રબાહુ સ્વામી. વજ્રબાહુ સ્વામી કોણ હતા? ભગવાન મહાવીર સ્વામી 170 વર્ષ પછી મહાન આચાર્ય થઈ ગયા એ વજ્રબાહુ. એમના વિશેની ઘણી બહુ સુંદર વાતો પ્રચલિત છે. એમનો ભાઈ વરાહમિહિર હતો. તમે એનું પણ નામ સાંભળ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં એક વિદ્વાન ગણાય છે વરાહમિહિર. હિન્દુ ધર્મગ્રંથોમાં એનું નામ અવારનવાર આવે છે. પણ વરાહમિહિરને વજ્રબાહુ સાથે, કારણ કે વજ્રબાહુ મોટા વિદ્વાન હતા, એને દ્વેષ હતો કે વજ્રબાહુ સ્વામીનું મહત્વ વધારે છે, એને વધારે પૂજનીય ગણે છે. એવી હવે એકવાર રાજાના ઘરે પુત્રનો જન્મ થયો. બહુ ટૂંકામાં થોડી રીતે કહું છું. એટલે વરાહમિહિરે પોતે મોટો જ્યોતિષ હતો, ભવિષ્ય વાંચ્યું, બહુ સારી મોટી મોટી વાતો કરી. અને વજ્રબાહુ સ્વામી ગયા જ નહીં દરબારમાં. તો કોઈએ પૂછ્યું કે તમે કેમ ના ગયા? તમારા ભાઈ તો ગયા રાજાને વધામણી આપવા, જ્યોતિષ બધું જોઈ આપ્યું, બધું ઘણું કાર્ય કર્યું. વજ્રબાહુ સ્વામી કહે છે કે આ વખતે જવું, પછી અઠવાડિયે 10 દિવસ પછી પણ મારે જવાનું થાય એવું છે, તો અત્યારે નથી જતો. અઠવાડિયે 10 દિવસ પછી જવાનું થાય એમ છે, એમ કેમ? તો કે આ બાળકનું મૃત્યુ થશે. સ્વાભાવિક રીતે જ રાજાને ખબર પડી. એક આઘાત લાગ્યો અને વજ્રબાહુ સ્વામીને પૂછ્યું કે તમે આ રીતે ભવિષ્યવાણી આપો છો કે આવું થવાનું છે? વજ્રબાહુ સ્વામીએ કહ્યું કે હા, દુર્ભાગ્યે કમનસીબે આ બાળકનું મૃત્યુ થશે અને એના માટે હું એક દ્રષ્ટિ જોઈ રહ્યો છું, એક જોઈ રહ્યો છું કે એના માટે જવાબદાર હશે બિલાડી. તો આનો તો બહુ સરસ ઉપાય છે. એમાં શું, બાળકને એવી જગ્યાએ આપણે રાખીએ કે બિલાડી શું, નાનકડું ઉંદર પણ એના ખંડમાં, એના રૂમમાં આવી ન શકે. એટલે ખૂબ જ ચોકી પહેરો, એક મોટો ખંડ હતો આવાસ, એમાં બહાર રાખ્યું, કોઈ આવી જઈ ન શકે.
નાનકડી ઉંદર જે કીધું એ પણ પ્રવેશી ના શકે તો બિલાડી તો ક્યાંથી આવે? એવી રીતે બાળકને ત્યાં જ રાખવાની વ્યવસ્થા કરી, ક્યાંય બહાર નહીં લઈ જવાનું, બીજું કશું નહીં કરવાનું, નોકર ચાકર જે બધા હોય ત્યાં જ. હવે રાજ દરબારને તમે જુઓ છો કેવા મહાલયો હોય, મોટો ખંડ, મોટા મોટા દરવાજા, અને કેટલાય દરવાજા ઉપર તમને ખબર હશે કે ચિત્રેલું હોય અથવા કોરેલું કોતરેલું લોખંડનો મોટો, જેને આપણે કહીએ કે ડોરનો જે આભૂષણ તરીકે રાખ્યો, એમાં બિલાડીનું મોઢું લોખંડ. બાળક રમતો હતો ત્યાં, તો એના માથા ઉપર પેલું બિલાડીનું જેના ઉપર મોઢું કોતરેલું હતું એ લોખંડનો આખો પાઠ બાળકના માથા ઉપર બાળકનું ત્યાં અવસાન થયું. ત્યારે એક એવી ઘટના હતી કે રાજા માટે તો બહુ જ જેને કહી શકાય એ મુશ્કેલ પરિસ્થિતિ હતી, બહુ દુઃખદ ઘટના હતી. પણ ત્યારે થયું બધાને કે ભદ્રબાહુ સ્વામી માં જે શક્તિ છે, જે જોઈ શકે છે અને જે ભવિષ્ય આપી શકે છે, એવી વરામીમાં નથી. પણ આપણા આચાર્યો એવી રીતે ભવિષ્ય જોતા નહોતા. ઉત્તરાધીન સૂત્રમાં તો ખાસ આવે છે કે આપણા સાધુ ભગવંતોએ, આચાર્યોએ પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે કે ધનના કે સંઘ માટે ધન હોય એના લાભાર્થે કોઈ દિવસ ભવિષ્ય નહીં જોવાનું, કોઈ દિવસ કોઈને ઔષધ નહીં આપવાનું, એવું ઉત્તરાધીન સૂત્રમાં પણ લખેલું છે. એટલે આપણે મહાન આચાર્યો થઈ ગયા, જેમાં કેટલી શક્તિ હતી, પણ એ પોતાની પ્રતિષ્ઠા માટે કોઈ દિવસ ઉપયોગ કરે. પોતાનો માન વધી જાય, લોકો વાહ કરે, એના માટે શક્તિનો ઉપયોગ કોઈ દિવસ અમે કરેલો નહીં. તો આ ભદ્રબાહુ સ્વામી, જેમ મેં કહ્યું, ત્યાં અનેક ગ્રંથો લખ્યા છે, અને ખાસ કરીને એક તો તમે બધા જાણો છો, આપણા 45 આગળનો છે, એમાંથી એક છે દશાકૃત સ્કંદ. દશાકૃત સ્કંદનો 8મું અધ્યય કો, 8મું ચેપ્ટર કો એ છે કલ્પસૂત્ર. તો કલ્પસૂત્રના રચયિતા પણ ભદ્રબાહુ સ્વામી છે. અને આ સદગરંતોત્ર એમ કહેવાય છે કે મરકીનો ઉપદ્રવ ફાટી નીકળે એટલે એના નિવારણ અર્થે આ સ્તોત્ર બનાવવામાં આવ્યું છે, વસ્તગ્રંથોત્ર. એટલે નામ પ્રમાણે ખૂબ જ પ્રખ્યાત છે. નામ આપ જાણો છો, ઉપસર્ગહરણ, ઉપસર્ગ હરનાર. સંસ્કૃતમાં ઉપસર્ગ કહીએ, પ્રાકૃતમાં ઉપસર્ગ કહીએ. અને આપણા ધર્મમાં કેટલા બધા સ્તોત્રો, સૂત્રો, એના નામ કેવી રીતે પડ્યા કે જે પહેલો શબ્દ હોય એના ઉપરથી નામ પડ્યા છે. જય વિરાય બોલો તો પહેલો શબ્દ જય વિરાય છે, એટલે આપણને બહુ સરસ રીતે યાદ રહી જાય. ભક્તામર તો પહેલો શબ્દ ભક્તામર, એમ ઉપસર્ગ પહેલો શબ્દ ઉપસર્ગ, એટલે આપણે યાદ રાખીએ. પછી એ રીતે હવે ઉપસર્ગ અત્યારે જે આપણે રિસાઇટ કરીએ છીએ, ભગવાન સમક્ષ જે મંત્ર તરીકે બોલીએ છીએ, એમાં 5 ગાથા છે, પણ 27 ગાથા સુધીનું ઉપસર્ગણ સૂત્ર ઉપલબ્ધ છે.
પણ એમ કહે છે કે અમુક કારણોસર બાકીની ગાથાઓ ગોખવી દેવામાં તો આપણે જેને અનુસરીએ છીએ એનું રટણ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, એ 5 ગાથાઓ છે. હવે જે મેં કહ્યું એનું નામ છે ઉપસર્ગ હરણ. ઉપસર્ગને હરનારું સ્તોત્ર. સ્વાભાવિક રીતે જ આપણા દિલમાં એમ થાય, આપણને ઘણા ઉપસર્ગ આવતા હોય છે, કોઈને કોઈ તકલીફો આવતી હોય છે, મુશ્કેલીઓ આવતી હોય છે, અને આપણે સામાન્ય મનુષ્યો આપણને પણ એમ તો થાય ને કે આ મુશ્કેલીઓ દૂર થાય તો સારું, મને આ લાભ મળે તો સારું. તો આ સ્તોત્રનું એથી પણ મહત્વ વધી જાય છે. પણ ભાઈઓ તથા બહેનો, ખાલી ઉપસર્ગના નિવારણ અર્થે જ આ સ્તોત્ર બોલવાનું નથી. આપણે જેમ જેમ એનો અર્થ સમજીએ એમ તમને થશે કે આ સ્તોત્ર કેવું છે. ઉપસર્ગહરમ પાસમ પાસમ વંદામિ કમ્મ ગણમુક્કમ વિસહર વિસનિનાથમ મંગલ કલ્યાણ આવાસમ. બહુ સુંદર રીતે વાત કરે છે. ગાહા છંદમાં આની રચના કરેલી છે. એનું જે જૂના જમાનાના કાવ્યો હતા એ બધા છંદબદ્ધ એની રચના કરી હતી. સંસ્કૃત કાવ્યોની અને પ્રાકૃત કાવ્યોની પણ, અને જુદા જુદા છંદ હતા. તમે ઘણા છંદ તો જાણો છો. શાર્દુલ ગીત છે તો ભગવંત ઇન્દ્ર મહિતા સીતા સ્થિતા, એ શાર્દુલ ગીત છંદ છે. છંદ રચના શૈલી દરેક રીતિમાં આમાં શાર્દુલ ગીતમાં 19 અક્ષર, અને એનું પણ બંધારણ હોય કે ગુરુ અક્ષર, લઘુ અક્ષર, એવી રીતે અદ્ભુત રીતે રચના કરતા હતા આપણા આચાર્ય. એમ આ ગાહા છંદ છે માત્ર. તો શું કહે છે? ઉપસર્ગ હરમ પાસમ પાસમ વંદામિ કમ્મ ગણમુક્કમ. પાર્શ્વનાથ ભગવાનનો જે યક્ષ છે એનું નામ પણ પાર્શ્વ છે. જેનો ઉપસર્ગ દૂર કરે એવો પાર્શ્વ નામનો યક્ષ છે. તેવા પાર્શ્વનાથ ભગવાન. પછી શું છે? કમ્મ ગણમુક્કમ. કર્મનો ઘન અથવા તો ઘન એટલે કે વાદળનો સમૂહ, એને પણ ઘન કહે. અથવા ઘન એટલે તમે ઘન ખબર છે ને, એન્વિલ જેને અંગ્રેજીમાં કહીએ છીએ, એને પણ ઘન કહેવાય છે. કર્મના ઘનમાંથી મુક્તિ અપાવનાર પાર્શ્વનાથ ભગવાન કેવા છે? સર્ગ તો દૂર કરે એવા છે, પણ કર્મના ઘનમાંથી અથવા તો ઘન ખૂબ જ કર્મો જે છે એમાંથી મુક્તિ આપનાર છે. અને વિસહર વિસનિનાશમ, વિષજળ જે છે એનું વિષ દૂર કરવાની સમર્થ છે. આ વિષ કયું ગણવાનું? આપણે આપણા હૃદયના જે ભાવ છે, કસાય છે, આપણા કર્મો છે, એ પણ વિષ છે. આપણને જે ગુસ્સો આવે છે એ પણ વિષ છે, ઝેર છે. એ બધું વિષ છે. એ વિષને પણ દૂર કરે છે. ભૌતિક વિષ છે સાપનું, એ તો દૂર કરે જ. વિષહર વિષનિનાશમ, અને કેવા છે? મંગલ કલ્યાણ વાસમ. ભગવાન પાર્શ્વનાથની આ 4 વિશેષણ, એડજેક્ટિવ કહો તો એડજેક્ટિવ કયા? ભગવાન પાર્શ્વનાથ કેવા છે? એક તો ઉપસર્ગ હરણ છે, ઉપસર્ગને દૂર કરવા વાળા છે. કમ્મ ગણમુક્કમ છે,
કર્મમાંથી મુક્તિ આપનારા છે, પછી વિષય વિશે વિનાશમ વિષ દૂર કરનાર છે, અને મંગળ કલ્યાણ આવાસમ મંગળ અને કલ્યાણનું ધામ છે. આપણે જે વાસના ભગવાનના દેરાસરો જોવા મળે છે, સૌથી વધુ દેરાસરો એમાં ખાસ કરીને રાજસ્થાન વાસના ભગવાનના છે. વાસના ભગવાનના દેરાસરો છે, અને કેટલાક નામ કેવા હોય છે? ચિંતામણી વાસના ભગવાનનું દેરાસર, મંગલ વાસના ભગવાન, કલ્યાણ વાસના ભગવાનનું દેરાસર. અહીંયા જે બીજા નામ આવે છે એવા વાસના ભગવાનના દેરાસરોના નામ પણ આપેલા છે. એમાં ચિંતામણી શબ્દ પણ આવશે હમણાં. ચિંતામણી વાસના ભગવાનના દેરાસરો તો ઘણી જગ્યાએ જોવા મળે છે. કેટલાક દેરાસરો અત્યારે વિદ્યમાન નથી, એ તમને એક બે જણાવ્યું. શાંતિદાસ શેઠનું નામ તમે સાંભળ્યું હશે. મોગલ જમાનામાં જહાંગીર પણ જેને મામા કહેતો હતો એવા શેઠ, એમણે દેરાસર એક બંધાવેલું અમદાવાદમાં. એ દેરાસરનું નામ હતું ચિંતામણી વાસના ભગવાન. બહુ ભવ્ય દેરાસર બંધાવેલું. કમનસીબે જહાંગીર પછી ઔરંગઝેબ આવ્યો, અને ઔરંગઝેબનો જે સુબો હતો અમદાવાદમાં, ઔરંગઝેબના કહેવાથી એ આખું દેરાસર ધ્વંસ કર્યું, અને અંદર ગાયની કતલ પણ કરેલી. પછી શાંતિદાસ શેઠે જ્યારે ફરિયાદ કરી ઔરંગઝેબને, કારણ કે મોગલોને પૈસા જોતા હોય તો આમની પાસેથી લેતા હતા. જ્યારે પૈસાની જરૂર પડે મોગલોને તો આ આપણા જૈન શ્રેષ્ઠી દેતા. પછી ખબર પડી, એમણે ફરિયાદ કરી, ઓકે હવે દેરાસર એમને પાછું આપો. આપણે જે દેરાસરનું આવું થયું હોય, આટલી આશાંતિ થઈ, આવું પુષ્ટ કર્મ થયું હોય, એ આપણે પાછું દેરાસર તરીકે ન. પછી તો એ ધીરે ધીરે પથ્થરો લુપ્ત થઈ ગઈ. પણ સૌથી પહેલા ગોકુળ ચિંતામણી વાસના ભગવાનનું દેરાસર ત્યાં હતું. પાકિસ્તાનમાં કેટલા ઘણા દેરાસરો હતા. તમને ખ્યાલ હશે કે કચ્છથી જરા ઉપર જાઓ એટલે પાકિસ્તાનની સરહદ શરૂ થાય. ત્યાં પણ થોડું રણ છે, અને એનાથી પણ જરા આગળ જે વિસ્તાર છે એનું નામ થરપારકર છે. થરપારકર, કે થરપારકરના વિસ્તારમાં પણ ચિંતામણી વાસના ભગવાનના દેરાસરના કેટલા ખંડેરો છે. અને બીજે પણ અત્યારે ચિંતામણી વાસના ભગવાનનું એટલું મહત્વ છે. પહેલાના જમાનામાં તો બહુ દેરાસર, અને ભગવાન વાસના તો બધે હાજરા હજુર છે એવું આપણે માનીએ છીએ. ખરેખર છે એવી અનુભૂતિ થાય છે. અહીંયા આપણું પાલવેલું દેરાસર વાસના ભગવાનનું, અમારે ત્યાં લંડનમાં જ્યાં ઘણા વર્ષો પ્રેસિડેન્ટ હતો, એ આમ તો મહાવીર સ્વામીનું દેરાસર છે, પણ આ મૂર્તિ અહીંની અને ત્યાંની હું સમજુ છું ને મને ખબર છે ત્યાં સુધી કદમગીરીથી આવેલી છે. બરાબર છે. પ્રાચીન મૂર્તિઓ છે, પ્રાચીન પ્રતિમા છે. તો એ પણ એક સુભગ સંયોગ છે કે વાસના ભગવાનની બહુ ચમત્કારી પ્રતિમા જે ત્યાં પણ છે અને અહીંયા પણ છે. તે બહુ સારી વાત છે. હવે પહેલા આ ભગવાનને આપણે 4 વિશેષણો આપ્યા, એમના વિશે વાત કરી. હવે મંત્ર વિશે થોડી વાત આવે છે. વિષહર પુલિંગ મંત્રમ કંઠે ધારી જોસયા મંગો તસગહ
રોગ મારી પુત્ર જરા જતી ઉષા વિષહર પુલિંગ મંત્ર એક મંત્રની વાત કહી એ મંત્રનું નામ શું છે વિષહર પુલિંગ મંત્ર તો આ કયો મંત્ર આ મંત્ર કયો ભદ્રભાવ સ્વામીએ એક બીજું પણ બહુ સુંદર સ્તોત્ર બનાવ્યું છે અને આ નવસ્મરણમાં જ આવે નવસ્મરણમાં 5મો નંબર કયો નમીઓ નમીઓ સ્તોત્રમાં લખ્યું છે કે આ સ્તોત્રમાં વચ્ચે ઈશ્વર પુલિંગ મંત્ર આપેલો છે તે મહાપ્રભાવશાળી છે અને એના સ્મરણથી પ્રગટ પ્રભાવી પાર્શનાથ ભગવાન પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાય છે એવું ત્યાં મંત્ર નથી લખ્યું નવીનું સ્તોત્રમાં વિષહર પુલિંગ મંત્ર નથી લખ્યો અને અહીંયા પણ નથી લખ્યો પણ એમ કહેવામાં આવે છે કે વિષહર પુલિંગ મંત્ર એ એવી રીતે ગોઠવેલો છે એ નદીઓમાં આવી જાય છે એ મંત્ર કયો છે એમાં જ કહ્યું છે ને કે 18 અક્ષર વિષહર વસહ જીણ પુલિંગ એ કયો મંત્ર છે જો આમાં છે નમ્યું વાસ વિષહર વસહ જીણ એ માં છે 18 અક્ષર થાય નમ્યું વાસ વિષહર વસહ જીણ પુલિંગ એને મોટો પણ કરેલો છે સત્યસિદ્ધિ ઓમ હ્રીમ એ રીતે લગાડીને અને પાછળ સ્વાહા પણ લગાડીને પણ મૂળ તો 18 તો એ મંત્ર શું કહ્યું છે કે વિષહર પુલિંગ મંત્રમ કંઠે ધારી જો સયા જો સયા સયા એટલે સદા મણુઓ એટલે મનુષ્યો આ મંત્રને જે કંઠે ધારણ કરે છે કંઠે ધારણ કરે છે એટલે શું મોઢે કરે છે અને જૂના જમાનામાં કેટલીક માન્યતાઓ એવી પણ હતી કંઠ એટલે નેક પણ કહેવાય અને થોડ પણ કહેવાય બરાબર તો એનું માદળિયું બનાવીને ગળામાં જે ધારણ કરે છે એમ પણ લોકો સમજતા હતા અને એવું કરતા હતા કે જૂના જમાનામાં એવી એક પ્રથા હતી કે આ મંત્ર લખે માદળિયામાં રાખે અને કંઠે ધારણ કરે પણ આપણે શું છે કે કંઠસ્થ કરવાનું યાદ રાખવાનું એ સાચી પ્રથા છે એવા બીજા ધર્મોમાં પણ આ જાતનું છે તમને યહૂદી ધર્મમાં ખબર હશે કે યહૂદી ધર્મના જે ધર્મગ્રંથો છે તોરા કહેવાય છે એમાં જે મંત્ર છે એ યહૂદી લોકો સરસ મજાના કાગળના કે બીજા જે પત્રમાં કરી અને એક નાનકડી ભૂંગળી હોય પેન્સિલ જેવી અને પોતાના ઘર ઉપર ચોંટાડતા હોય છે તમને કદાચ ખ્યાલ હશે જે પોતે લંડનમાં જે ઘર લીધું ને એ યહૂદી પાસેથી લીધું અને ઘર પર એમને જોયું કે આ પેન્સિલ જેવું શું લગાડેલું છે પછી એમણે કહ્યું કે અમારા ધર્મનો આ સેક્રેડ મંત્ર છે સેક્રેડ વાક્ય છે એટલે મેં રાખ્યું હતું કીધું બહુ સારું આપણે જે ભાવનાથી રાખ્યું છે એ બોલે એટલે પછી તો જ્યારે વર્ષોના વર્ષો પછી દોર બદલવાનું થયું ત્યારે એ જતું રહ્યું પણ આમાં આપણા લોકો પણ એ રીતે માનતા હતા કે જો એ ધારણ કરીએ તો એની સિદ્ધિઓ મળે તો વિષહર પુલિંગ મંત્રમ કંઠે ધારી જો સયા તસ્ત એમાં તો ફાયદો શું થાય ગ્રહ દુષ્ટ ગ્રહો રોગ મારી દુઃખ જરા જંતી ઓછા મૃત્યુ ઘડપણ
એ બધાની પીડાઓથી દૂર રહેવાય, એ બધાની પીડા દૂર થાય. એટલે આ વિસર્ગ જીવ ખુલ્લેલો મંત્ર છે એ કંઠે ધારણ કરીએ અને આ મોસગર પત્ર કંઠસ્થ કરીએ તો આ બધી મુસીબતો દૂર થાય છે. હવે તમને કદાચ વિચાર થશે ભાઈઓ બહેન કે આપણા જૈન ધર્મમાં તીર્થંકર ભગવાન કોણ છે? વિતરાગ ભગવાન છે. વિતરાગ પ્રભુ છે ને, તો શું કહેવાય કે વિતરાગ ભગવાન તો કઈ આપી ન શકે, આપે કારણ કે તો સિદ્ધ ચિલાઓ પર એમનું અપમાન છે, વિતરાગી છે, તો એકને આપે. ઘણા લોકો એમ માને છે કે ભગવાન પાસે કઈ મગાઈ નહીં, કારણ કે એ તો કઈ આપે. બીજા દેવદેવીઓ છે, યક્ષ અને લક્ષ્મી છે, આપણા મારી બધી છે, પદ્માવતી માતા છે, ઘંટાકરણ છે, બધા એમની પાસે. પણ આ જુઓ, ભદ્રબાહુ સ્વામી જેવા મોટા આચાર્ય શું કર્યું? ભગવાન પાસે માગે છે, માગે છે ને એમાં આવશે બધા. શા માટે? કારણ કે ખબર છે એમને કે જે ભગવાનના તીર્થંકર ભગવંતના આપણે દર્શન કરીએ છીએ ભાઈ બધા બહેનો, એમનો પ્રભાવ જ એટલો છે, એટલા સુંદર પૂતગલો પ્રવર્તે છે કે આપણા કાર્યો થઈ જાય છે, આપણા દુઃખ દર્દ દૂર થાય છે. એટલે હું કાયમ કહું છું કે કોઈ એવું ના માનતા કે ભગવાન કઈ નથી આપતા, ભગવાન આપે છે, આપે છે, આપે છે. કારણ કે એના નામથી જ આ બધું દૂર થઈ જાય છે, દુઃખો દારિદ્ર. શ્રદ્ધા એવી રાખવાની કે આપણા મહાવીર સ્વામી, આપણા પાર્શનાથ ભગવાન, આપણા મુનિ સુરત સ્વામી એટલો બધો ચમત્કાર છે કે આપણા કાર્યો થાય છે, તો આપણી સાચી શ્રદ્ધા મજબૂત થશે. એ તો શ્રદ્ધા ડગમગવા લાગશે. એ નથી કે શ્રદ્ધાને પ્રબળ બનાવવાની છે ને. તો એટલા માટે અહીંયા આવા મહાન આચાર્ય પણ એ જ કહે છે કે એના લીધે થઈને દુઃખ, દર્દ, જરા, જંતી, ઓછ એ બધું દૂર થઈ જશે. હવે મંત્રની તો વાત કરી, બરાબર ને, કે નમિયુણ પાસ વિષહર વસહ જીર્ણ કોટિંગ 18 અક્ષરનો મંત્ર કરજો. પણ આપણને એમ થાય કે આ બધો મંત્ર તો મને અઘરો પડશે, આ મને નહીં ફાવે. તો એનો જવાબ હવે આવે છે, એનો જવાબ હવે આવે છે. કારણ કે થાય ને કે આ બધું મંત્રનું મને ના ફાવે. મંત્રમાં અદ્ભુત શક્તિ છે, એક બીજમાં અદ્ભુત શક્તિ છે. ઓમ છે એ પ્રણવ મંત્ર છે, અને રીમ છે એ તો આપણા જૈન ધર્મમાં સૌથી વધુ શક્તિશાળી શક્તિ બીજ કો, અગ્નિ બીજ કો, પદ્માવતી માતા નું પણ છે રીમ. અને રીમનું સંયોજન જેવું છે ભાઈઓ અને બહેનો. રીમ છે ને બન્યો છે હ, ર, ઈ અને મ, રીમ. દરેક અક્ષરનું વાઇબ્રેશન છે. આપણે મ બોલો તો પ, ફ, બ, ભ, મ શું થયું? પડે છે ને બોટ. એવી રીતે ક, ખ, ગ, ઘ, ન, તો અહીંયા આવે છે, બરાબર? એકના વાઇબ્રેશન છે, અને એ વાઇબ્રેશન આપણા શરીરને અસર કરે છે, આ વાતાવરણને અસર કરે છે. કારણ કે એની તરંગ લંબાઈ વેવલેન્થ હોય છે. આપણા જે અક્ષરો છે એની વેવલેન્થ છે, એક સાઉન્ડની વેવલેન્થ છે.
અને આ રીંગનું સંયોજન એવું છે, ઈ અને મ. એમ કહેવાય છે કે રીંગના ઉચ્ચારથી જે તરંગો, જે વેવલેન્થ થાય છે, એ ગરમી તો ઉત્પન્ન કરે જ છે. એટલા માટે એને અગ્નિ બીજ પણ કહે છે, એને શક્તિ બીજ કહે છે. મહાપ્રભાવશાળી બીજ છે. આપણે જૈન ધર્મમાં તો કેટલા દેરાસરોમાં રીંગ તમે પોતે પ્રયોગ કરીને જોઈ શકશો. એક દિવસ રીંગનો મંત્રોચ્ચાર કરજો અને તમે જોશો કે ગરમી રીંગ રીંગ તો પણ હવે આ ત્રીજી ગાથામાં શું કહે છે કે ચિઠ્ઠો ઉદરે મનતો ઘણાનો ગૌ કરવો. એ વાસના ભગવાન ચિઠ્ઠો ઉદરે મનતો, તારો મંત્ર તો એક બાજુ રહ્યો. ના આવડે તો મંત્ર ના આવડે તો કઈ ચિઠ્ઠો, એ મંત્ર એક તરફ રહ્યો. તુજ પ્રણામો બહુ કરો હોય, અને પ્રણામ કરીએ છીએ એ પણ બહુ ફળો હોય, એ પણ બહુ ફળદાયક છે. brings great results. અને પ્રણામ કરીએ છીએ. નરકીય સુવિધ્યા પાવન દુઃખ ભોગ છે. બધા શું નર એટલે કે લોકો, એ શું પિરિયમ છે, એ બધા જીવો પાવન એનાથી એને દુઃખ અને દુર્ગતિ થતા નથી. એટલે કેટલી બધું આપણને વાત કરી કે મંત્ર ના આવડે કઈ મંત્ર એક તરફ રહ્યો. તમે એને પ્રણામ કરો, વંદન કરો, ભક્તિભાવપૂર્વક એની સ્તુતિ ગાઓ. નાના બાળક બની જાય અને ભગવાન પાસે આવે કે હું તો એક નાનો બાળક છું, મને કઈ ખબર નથી, બસ હું તો તારા શરણે આવ્યો છું. અને એ જે ભાવ ઉત્પન્ન થશે એ આપણને ખરેખર હૃદય નિર્મળ બનાવશે, શ્રદ્ધાને મજબૂત કરશે અને આપણને ઊંચો ગતિએ લઈ જશે. પછી શું વાત કરે છે? તુહ સંમતે લખે ચિંતામણી કપ્પવાય, તારું સમ્યક્ત્વ, તુહ સંમતે લખતે, તારું સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે એટલે તુહ સંમતે લખતે. ચિંતામણી એનાથી શું થયું? તારું સમ્યક્ત્વ, તારો ધર્મ પ્રાપ્ત થયો, તારું સાનિધ્ય પ્રાપ્ત થયું. એનાથી શું થયું? ચિંતામણી કપ્પવાય, ચિંતામણી રત્ન મળ્યું અને કલ્પદ્રુમ કલ્પવાય એટલે કે કલ્પ વૃક્ષની પ્રાપ્તિ. આપણા અધ્યાશાસ્ત્રોમાં અને હિન્દુ શાસ્ત્રોમાં પણ કલ્પ વૃક્ષનું મહત્વ છે. એ કલ્પ વૃક્ષ છે એ આપણી ઈચ્છાઓ પૂરી કરે. ચિંતામણી રત્ન છે એ પણ આપણી ઈચ્છાઓ પૂરી કરે. તો પાછલા ભગવાન કહે છે કે તારો ધર્મ મળ્યો છે મને, એ કેવો છે? જાણે ચિંતામણી રત્નની પ્રાપ્તિ થઈ છે. મને તો જાણે કલ્પ વૃક્ષ મળી ગયો. ખરેખર ચિંતામણી રત્નની જરૂર નથી, કલ્પ વૃક્ષની જરૂર નથી. એનો ધર્મ મળ્યો છે, આ સમ્યક્ત્વની પ્રાપ્તિ જે થઈ છે ધર્મરૂપી, એ જ આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે. પાવનથી અવિઘ્ન જીવા જીવો બધા અવિઘ્ન વિઘ્ન રહિત પણ એને શું મળે છે? બધા જીવોને અયર અમર, અજર અમર, આણ એટલે સ્થાન. બધા જીવોને અજર અમર સ્થાનની પ્રાપ્તિ થાય છે. એ પ્રાર્થના ભગવાન તારો ધર્મ મળ્યો છે એટલે અમને અજર અમર ધર્મની પ્રાપ્તિ છે, અજર અમર સ્થાનની પ્રાપ્તિ. પ્રાકૃત ભાષા છે ને એટલે ઠાણ લીધું છે. સ્થાન ઠાણ છે.
ઠાણેનમ મોણેનમ જાણેનમ અપાણમ રુચિરામી. ઠાણેનમ એટલે એક સ્થાનમાં રહીને, મોણેનમ એટલે મૌન રાખીને, જાણેનમ એટલે ધ્યાનમાં રહીને, અપાણમ રુચિરામી એટલે આત્માનમ વિત્સૃજામી, મારા આત્માનું વિત્સર્જન કરું છું, વરાવી દઉં છું. મારો આત્મા અને શરીર સાથેનો સંબંધ થોડી વાર અલગ કરી દઉં છું. અવસરમાં આપણે એ જ કહ્યું છે ને, એટલે અહીંયા એ જ કહ્યું કે અયરામરમ અજર અમર સ્થાની પ્રાપ્તિ. અને પછી છેલ્લી ગાથામાં શું કહે છે? ય સંથુઓ માયસ ભક્તિ પર નિભયણ તાદે વધિચ બોહિ ભવે ભવે. ય સંથુઓ આ રીતે સ્તુતિ કરેલી છે. ય સંથુઓ મહાયસ, મહાયસ એ રીતે એમને સંબોધન કર્યું છે. અહીંયા શું કીધું છે? હે મહાયસ, ય સંથુઓ મહાયસ ભક્તિ પર નિભયણ યણ, ભક્તિથી ભરપૂર હૃદયથી. યણ એટલે હૃદય, રાજસ્થાની ભાષામાં પણ, અને આપણે હૃદય કહીએ છીએ. એટલે હૃદયથી, ભક્તિથી ભરપૂર હૃદયથી. આ રીતે તારું સ્તવન કર્યું છે. અને હવે આજે છેલ્લું વાક્ય આવે છે, બહુ અગત્યનું છે. જૈન કુળમાં આપણો જન્મ થયો છે. ભગવાન પાસે શું માંગવાનું? આમાં જે છે તાજે બધી જ બોહી, એક તો શું આપશે મને? બોહી લાભ આપશે, જ્ઞાનની પ્રાપ્તિ કરાવશે. ભલે 5મા આરામાં કેવો પણ બોહી લાભ, જ્ઞાન પ્રાપ્તિ કરાવશે, એક વિઝડમ આપશે. અને બીજું છેલ્લે શું કહ્યું? ભવે ભવે પાસ. આથી વધુ શ્રેષ્ઠ શું માગવાનું હોય? હે વાસના ભગવાન, તું મને ભવે ભવ મળજો. આથી વધારે આપણે શું માંગવું? જૈન કુળમાં જન્મ થયો ત્યારે એટલે ભદ્રબાહુ સ્વામીએ બહુ સુંદર વાત કરી. બધું માંગ્યું કે દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય, સારી ગતિ મળે. પણ છેવટે તો શું માંગ્યું? અને બહુ જિલ્લાનું પ્રાપ્તિ થાય એ માંગ્યું. પણ શું માંગ્યું? ભવે ભવે પાસ જે ચંદ્ર. એ પાસના ભગવાન, અત્યારે મુક્તિ નથી, મોક્ષ નથી 5મા આરામાં, એ બધું નથી, પણ એ વસ્તુ મને આપજો. હવે બહુ તમારી સેવા હોય એ મને આપજો. અને આ જ વસ્તુ જૈન વિરાય સૂત્રમાં છે. ખબર હશે જૈન વિરાયમાં શું છે? સૂત્રમાં બધું જ બહુ સરસ માહિતી છે. એટલું સરસ માહિતી છે. આપણે મેં પહેલા વાત કરી ને કે વિતરાગ ભગવાન પાસે કશું ના માગી શકીએ, પણ આમાં જે જૈન વિરાય સૂત્રમાં મેળવ્યું છે એ આપણે ટૂંકામાં જોઈએ. ભવ નિર્વેદ મકાનુસારી આદિત્ય ફળ સિદ્ધિ, ભવ નિર્વેદ પણ એક ભવ આપણે ફર્યા કરીએ છીએ એમાં ખેદ, મગાનુસાર્ય માર્ગાનુસારી કરવું, ઈષ્ટ ફળ સિદ્ધિ ઈષ્ટ ફળની સિદ્ધિ થાય. આ માગી ને એ ભગવાન મને ઈષ્ટ ફળની સિદ્ધિ આપે. લોક વિરુદ્ધ ચાલો, લોકોની વિરુદ્ધમાં આપણે ના જઈએ. આ બહુ પ્રેક્ટિકલ વાત છે. જૈન વિરાય સૂત્રમાં જે માહિતી છે બહુ પ્રેક્ટિકલ છે. લોકોની વિરુદ્ધમાં ના જઈએ. ઘણી વાર જોતો હોઉં છું, મેં તો અમારા ત્યાં લંડનના જે નવા નવા શિક્ષકો આવ્યા હોય ભારતથી, અને પાઠશાળા શિક્ષક તરીકે કામ કરતો, તો હું એમને વિનંતી કરું સૌથી પહેલા કે
તમે બહુ સુંદર શીખીને આવ્યા છો, પણ એક વસ્તુ જોજો જરા. ભારત દેશના લગભગ 110 થી 120 કરોડ આપણા હિન્દુ ભાઈઓ અને બહેનો, એમના માટે ભગવાન કૃષ્ણ એવા આરાધ્ય દેવ છે કે એમનું પૂજન અર્ચન કરે છે. ભક્તિ ભાવ પ્રત્યે જે છે હજારો અને લાખો કવિતાઓ લખેલી છે. તો કોઈ રીતે તમારાથી કદાચ એવું બોલી ન જાય એમના વિશે આપણા કરોડોના કરોડો ભાઈ કદાચ દિલ ના દુભાય તો તમે આપણે ઇન્ટરફેસ હાર્મોનીમાં જીવીએ છીએ. આપણો ધર્મ અને એકાંતવાદમાં માને છે. તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે લોક વિરુદ્ધ જાઓ, લોકોની વિરુદ્ધ કંઈ બોલાતું હોય તો એનો ત્યાગ કરજો. અને મોટી શાંતિમાં આપણે એક વાત બોલીએ છીએ, વર્ણન કરતો મહાજનો એ ન કરતો સફળતા. રસ્તો કયો રસ્તો ફોલો કરવાનો? મહાજનો એ ન કરતા. જે રસ્તે મહાપુરુષો ગયા છે, આપણા વડીલો ગયા છે, વડવાઓ ગયા છે અને મહાજન જાય છે, એને સફળ એ પંથ એ ગણીએ છું. આજે આ તો હું જય વિરાયની વાત કરતો હતો અને એમાં પણ છે ને દ્રવ્યમાં ઉચ્ચ સેવા ભવે ભવે તુમ ચરા. હે ભગવાન, ભવે ભવે તમારું શાસન મને મળી રહેજો. એ જ વાત આમાં પણ કરેલી છે. હવે હું સજ્જન સ્તોત્રમાં પાછળ આવીએ. મંત્રની તો મેં વાત કરી. એ મંત્રનો અર્થ જે મંત્ર કહે 18 અક્ષરનો, એનો 2 રીતે અર્થ કરવામાં આવેલો છે. નમીયુણ પાસ ઉસહર વસહ જીણ પુલિંગ. એમાં શું છે? નમીયુણ એટલે નમસ્કાર કરાય છે, પાસ એટલે હે પાસનાર ભગવાન, વિષહર એટલે વિષને દૂર કરનાર, વસહ જીણ જીનેશ્વરોમાં વૃષભ શ્રેષ્ઠ હોય તે, પુલિંગ તેજસ્વી કિરણોથી દૈદીપ્યમાન એવા પાસનાર ભગવાનને હું વંદન કરું છું. એમ એનો અર્થ છે. બીજો અર્થ છે નમીયુણ પાસ વિષહર વસહ જીણ પુલિંગ, એટલે કે પાસનાર ભગવાનને નમીને વિષહર વસહનો અર્થ અહીંયા ધર્મેન્દ્ર કહેલો છે અને જીણ પુલિંગ પદ્માવતી માતા જે સ્વરૂપ છે એ અર્થ કરેલો છે. એ બંને રીતે કરેલો છે. અને આ મંત્રને જે મેં કહ્યું કે તમારે લંબાણથી માળા ફેરવવી હોય, લકારવાળી ફેરવવી હોય તો આ રીતે ઓમ હ્રીમ શ્રીમ અર્હમ નમીયુણ પાસ વિષહર વસહ જીણ પુલિંગ હ્રીમ નમઃ. આ રીતે પણ એને માળા ફેરવી શકાય અને એનો જાપ કરી શકાય છે. સ્તોત્રમાં જે મેં કહ્યું તેમ પાસના ભગવાનના નામો છે. મંગળ પાસના ભગવાન, કલ્યાણ પાસના ભગવાન, ચિંતામણી પાસના ભગવાન અને કલ્પવાય જે છે એટલે કે કલ્પધ્રુવ પાસના ભગવાન પણ દેરાસર જોવા મળે છે. તમને કદાચ ખબર છે જે પાસના ભગવાનના દેરાસર છે એમાં એક છે કલ્પધ્રુવ પાસના ભગવાન. અને સ્તોત્રની એક બહુ સુંદર બીજી વાત છે, બહુ સુંદર પૂજનો છે. તમે કદાચ એ પૂજન ભણાયેલા હશે, જોયા હશે. એક ગાથાના યંત્રો છે અને એક યંત્રનું પોતાનું મહત્વ છે. તે તાંબાના પતરા ઉપર કોતરેલા હોય. દાખલા તરીકે એક યંત્ર છે, એનું નામ છે
સર્વાર્થ સાધક યંત્ર બહુ સુંદર છે. એનું પૂજન પણ વિશિષ્ટ રીતે કરવા જેવું છે. તો પ્રિયંક રાજાની વાત આવે છે. એમાં એમ છે કે એક રાજા હતો. એક રાજા કેવી રીતે થાય છે, પ્રિયંક રાજા, અને એને કેવી રીતે વૃષભ પુત્ર હોય છે, એના પ્રભાવથી એ રાજા બને છે, અને કેવી રીતે જીન શાસનની પ્રભાવના કરે છે. બહુ સુંદર વાતો પણ એ આવે છે. એ આપણે અત્યારે નથી લેતા. હમણાં બરાબર છે. તો વસંત પુત્ર વિશે આપણે પ્રશ્ન કરે પણ ઇતર મારા ખ્યાલથી અને ભદ્રભાવ સ્વામી વિશે પણ આપણે કલ્પસૂત્રની વાતો જ્યારે કરશું ત્યારે એ થોડી વધારે વાત કરીશું. કારણ કે ભદ્રભાવ સ્વામી એમની તો એટલી બધી વાતો છે. એમ કહેવાય છે કે ભદ્રભાવ સ્વામી પાસે સુરભદ્ર ગયા હતા શુલ્કનો અભ્યાસ કરવા, અને 14 પૂર્વમાંથી 10 પૂર્વ ની વાંચના અર્થ ભદ્રભાવ સ્વામીએ સુરભદ્રજીને આપ્યો. પણ પછી સુરભદ્રજીએ એમની બહેનોને, એને આપણે સાદી ભાષામાં કઈ ઇમ્પ્રેસ કરવા માટે સિંહનું રૂપ બતાવ્યું. અને ભદ્રભાવ સ્વામીને ખબર પડી કે પોતાની વિદ્યાનો, પોતાનો જ્ઞાનનો, પોતાની દિવ્ય શક્તિનો આ રીતે એમણે ઉપયોગ કર્યો અને સિંહનું રૂપ વિકૃત ગયું. પછી 4 જે પૂર્વો એનું જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન એમને સુરભદ્રજીને ભદ્રભાવ સ્વામીએ સૌથી છેલ્લા આ 14 પૂર્વના પણ આપણા સદભાગ્ય છે. એટલી બધી સુંદર રચનાઓ કરેલી છે. પછી બીજું નમીઓણ સ્તોત્ર પણ એમનું જ બનાવેલું છે. વસ્ત્ર ગ્રંથ સૂત્ર એમનું જ બનાવેલું છે. કલ્પસૂત્ર એમનું જ કરેક્શન. એ તો હવે આપણે વાંચીએ છીએ. એટલે એમના ચરણોમાં, આવા મહાન આચાર્યના ચરણોમાં વંદન છે. પાર્શના ભગવાનના ચરણોમાં વંદન છે. શ્રી પાર્શના ભગવાન, શ્રી મુનીશ્વર સ્વામી ભગવાન, આપણામાં ક્ષમતા ભાવ પ્રગટ થાય. આપણે બોલીએ છીએ ને, કમ્પ્લેટ સોચતા પ્રભુ સ્તુલ્ય મનોથી, પ્રભુની મનોવૃત્તિ કેવી હતી? તુલ્ય, એક સરખી, ક્ષમતા ભાવ, એવો ક્ષમતા ભાવ પણ પ્રગટ થાય એવી આપણે આશા રાખીએ, એવું ઈચ્છીએ. એના ઘણા કારણો હોઈ શકે છે. એક કારણ એ છે કે કદાચ આ લોકો એનો પોતાનો લાભ લેવા માટે કે કોઈ ભૌતિક કારણો માટે એનો, જેને આપણે કહીએ, મિસયુઝ કરતા હોય, પોતાના લાભાર્થે ઉપયોગ કરતા હોય, પોતાની પ્રતિષ્ઠા કે ધન સંપત્તિ વધારવા માટે. ત્યારે આપણા આચાર્યને કદાચ એમ થયું હશે કે આ ગાથાઓ આપણે ગોખી લઈએ અને ધીરે ધીરે કરતા 27 માંથી, અત્યારે તો 5 જ ગાથા છે, 27 ગાથા તમે વસગન પુત્ર પુસ્તકો ઘણા છે, એમાં મારી પાસે પણ છે જે પૂજનીય છે. એમાં 27 ગાથા આપેલી છે. એટલે છે ખરી, પણ આપણે જે પ્રચલિત છે એ 5 ગાથાઓ છે, 27 ગાથા.
સોરી સારા માણસોને જિજ્ઞાસા થાય. હા, એટલે સારા ભાવથી તમે વાંચો, કારણ કે એમાં પણ મંત્રો આપેલા છે, જુદા જુદા મંત્ર બીજો આપેલા છે. એ વાંચો બહુ સુંદર ભાવથી ભગવાનની ઉપાસનાને હૃદયમાં ધારણ કરીને સારી વાત છે. પણ સામાન્ય રીતે આપણે આનો પાઠ કરવાનો છે. અને આની ખાસ નૌકરવાળી પણ આવે છે મારા 27 મણકાની. એટલે ઘણા લોકો 27 મણકાની આ જે છે મારા એ 27 વાર ગોસાઈ સૂત્ર ગણતા આવે છે. એ આપ કરી શકો છો. ખૂબ આનંદ થશે અને ખૂબ તમને એમ થશે કે આ બહુ પ્રભાવશાળી છે. અને કેટલીક વાર મારે એવું પણ બનેલું છે કે હોસ્પિટલમાં કોઈ હોય, કોઈ રોગ થયો હોય તો એમને પણ મેં ઝૂમ દ્વારા કે પર્સનલી જઈને પણ સંભળાવે છે. મારા પત્ની પણ ઘણી વાર જાય અને ગોસાઈ સૂત્ર સંભાળે. ખૂબ જ શાખા ગોડીજી પાસના ભગવાન. એમની વિશિષ્ટતા શું છે? ચિંતામણી પાસના ભગવાન તો જે આપણે વાત કરી કે ચિંતામણી રત્ન છે એવો જ એનો પ્રભાવ છે. ગોડીજી પાસના ભગવાન વિશે બધું લખ્યું છે. તમે જે ભદ્રભાવ સ્વામીની વાત કરી ને, એમની બહેનો જે ગુફામાં એમને દર્શન કરવા ગયા હતા, એ ગુફા અને એની બાજુમાં શ્રવણબેળગોળામાં ચંદ્રગીરી પહાડ છે. એ પહાડની અંદર બંને ગુફાઓ બતાવે છે. જોને બી જોવું હોય તો શ્રવણબેળગોળામાં જ્યાં માને છે ને જે ડુંગરની સામે ચંદ્ર જો ડુંગર છે, ડુંગર છે, એ ડુંગરમાં એ બંને અત્યારે પણ તમને જોવા મળશે. હું જોઈને અમે શું દર્શન કર્યા છે બેન, મને આવી રીતે કહ્યું કે તમે જોજો આ ગુફા છે જ્યાં બહેનો હતી તે છે. મેં દર્શન કર્યા છે. તો ના કરું તમે કોઈ જાઓ તો જાઓ તો દર્શન કરો. આ વાત બહુ સરસ પ્રચલિત છે, કારણ કે એમ કહેવાય છે કે ભદ્રભાવ સ્વામી ચંદ્રગુપ્ત સાથે દક્ષિણમાં ગયેલા અને ત્યાં પછી જે ધર્મનો પ્રચાર થયો અને ખાસ કરીને બાહુબલીનો જે છે અત્યારે શ્રવણબેળગોળામાં 57 ફૂટ ઊંચી મોટી પ્રતિમા છે કૌશલ મંદિરમાં, એ ભદ્રભાવ સ્વામી દ્વારા ત્યાં જે પ્રચાર થયો દક્ષિણ ભારતમાં ખાસ કરીને એ બહુ મોટી વાત છે. ચંદ્રગુપ્ત પોતે પણ ત્યાં ગયેલા એમની સાથે. ખાસ તો આટલા બધા મોટી સંખ્યામાં આવ્યા છો, મને આનંદ થયો. ને આપને બીજે કંઈ સૂચનો હોય તો કહેજો. બધા સબ્જેક્ટ તો નક્કી કર્યા છે. આવતીકાલે આપણે ભક્તમણ સૂત્ર વિશે લઈશું, જો આપ સૌની ઈચ્છા હોય તો થોડી, અને એના પછીના દિવસે પણ. પછી એક દિવસ રત્નાકર 25, એક દિવસ મારી ઈચ્છા છે કે કલિકાલ સ્વરૂપના હેમચંદ્રાચાર્યના જીવન વિશે વાત કરું, કારણ કે હું એમાં પણ ઘણા ઊંડા ઉતરી કામ કર્યું છે, પુસ્તક લખ્યું છે હેમચંદ્રાચાર્ય વિશે. એક દિવસ આપણે નવી જનરેશનને કદાચ ગમે એટલા માટે જૈનિઝમ એન્ડ એન્વાયરમેન્ટ, જૈનિઝમ અને પર્યાવરણની વાત કરશું કે આજના જમાનામાં આપણને જૈન ધર્મ પર્યાવરણની જાળવણી માટે કેવી રીતે ઉપયોગમાં આવે એની વાત પણ કરીશું. એ સિવાય આપણે
એવું બોલતું જાણતું મને પણ કહે છે કે કથા કરીએ તો મોટી સાથે જેવા હરિકુંવર શેઠાણી એની પણ અનુકૂળતા હશે તો વાત કરશું. બસ કઈ જેના નાગરિક કહેવાય તો સૌથી ઈચ્છા પ્રણામ સર્વે. આજે શનિવાર છે, કાલે રવિવાર છે, એટલે શાંતિથી બેસી શકાશે થોડી વાર. થોડોક સમય એમને આપી દીધો. થોડા દિવસ પહેલા અમને ખબર પડી કે આપણા આ વર્ષના પર્યુષણના વખતે જે નરેન્દ્રભાઈ નરકુ એમની નાદુરસ્ત તબિયતને હિસાબે આવી શકે એવું નથી. એટલે ટૂંક જ સમયમાં અમારા માટે એક ચિંતાનો વિષય થયો અને સાથે બીજા કોણ આવી શકે, આટલા મોટા સમયમાં બીજા કોણ આટલું સરસ જ્ઞાન પીરસી શકે, એના માટેની અમારી શોધ ચાલુ થઈ. ઘણા બધા જણ એમાં ઇન્વોલ્વ થયા અને એમાં સાથે વાત કરતા કરતા આપણા પૂજ્ય શ્રી ચંદ્રકાંતભાઈ મહેતાએ શ્રી વિનોદભાઈ કપાસીનું નામ સજેસ્ટ કર્યું કે ખૂબ જ જ્ઞાની છે અને આખા વિશ્વમાં બધે ઘણી બધી જગ્યાએ આપણે બધા પ્રવચનો બધા કરેલા છે. એમની સાથે વાત થઈ. પહેલી વારમાં વાત થઈને એમણે નક્કી કર્યું કે હું ચોક્કસ આવીશ. બહુ ટૂંક જ સમયમાં એ વાત થઈ, નક્કી થયું. એના પછી તરત બધું અમારી પ્રોસિજર બધો આખો ચાલી થયો ને એમાં અમે છેલ્લા કદાચ 2 વીક પહેલાં જ આપણે લગભગ બધા ટોપિક બધા સિલેક્ટ કર્યા હતા અને જે આપણે સંઘ સાથે શેર કર્યા છે. આમ શ્યોર બધા જોયા હશે. અમે આ વખતે થોડો એક નવો પ્રયોગ કરી રહ્યા છીએ. સાંજના ટાઈમે જે બધા અહીંયા આ પધારો છો પ્રવચન સાંભળવા માટે, બધાને અનુરૂપ થાય એવા ટોપિક્સ આપણે એવા સબ્જેક્ટ બધા આપણે લીધા છે. એમાં મોટા ભાગનો જે છે કથાનો યોગ છે. કથાના યોગથી જ્ઞાન પીરસવાનો એક નવો જ પ્રયોગ અમે કરી રહ્યા છીએ ને મને ખાતરી છે કે તમને બધાને જે ગમશે કરીને. હું હેમાંગભાઈને વિનંતી કરીશ કે વિનોદભાઈનો ઇન્ટ્રોડક્શન પરિચય આપી દે. એ પહેલા એક સંજયભાઈ શેઠ અહીંયા હોય તો ઉપર આવી જજો સ્ટેજ પર પ્લીઝ. પૂર્વીબેન શાહ, જય જીનેન્દ્ર પ્રધાન. ડૉક્ટર વિનોદભાઈ કપાસી વિશે આપણે સંજ્ઞા કોમ્યુનિકેશનમાં ઘણું બધું મોકલાવ્યું છે અને ઇઝ એન એક્સ્ટ્રીમ સ્કોલર ઓફ જૈનિઝમ વિચ વી નો. થોડાક એમના જૈનિઝમ વિશેના જ્ઞાનની અને એની હાઇલાઇટ્સ આપી દઉં. ડૉક્ટર કપાસી એ જૈનિઝમમાં સિગ્નિફિકન્ટ વર્ક કર્યું છે અને ઘણા બધા પુસ્તકો લખેલા છે એમાં જે ઘણા જે ઉડીને આંખે ઓળખેવા છે આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય સૂરી વિશે એમની લાઈફ વિશે જે એક પુસ્તક લખ્યું છે અને બીજી PhD thesis on નવસ્મરણ which has become a key reference for students in Jainism, Jain philosophy. એ 2 મોટા પુસ્તકો છે. એ સિવાય UK લંડનમાં મહાવીર જૈન ફાઉન્ડેશન છે જે મહાવીર સ્વામીનું દેરાસરની વાત કરી. એમાં લગભગ 20 વર્ષ સુધી he was the president of that center. તે ઉપરાંત ડૉક્ટર વિનોદભાઈ was honored with the Officer of the Order of British Empire for his exceptional service in the Jain community back in 2019. આ સિવાય આ બધા જૈનિઝમમાં એમના જે યોગદાન છે એ બધાની વાત હતી. એ સિવાય બીજી બધી ઘણી બી અલગ પ્રવૃત્તિઓ કરી છે. પ્રોફેશનલ બેકગ્રાઉન્ડમાં he was a civil engineer and had worked and Jain scholars ઘણા હ્યુમેનિટેરિયન એફર્ટ્સ બી કરેલા છે અને જેમ પરાગભાઈએ કીધું એમ એ આપણું ઘણું બધું સૌભાગ્ય છે કે જે ટૂંક જ સમયમાં આપણા માટે આપણે પરીક્ષણ કરાવવા માટે આવવા માટે તૈયાર થઈ ગયા અને તેથી હું સંઘ આપણે એન્ટાયર સંઘ વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું.
બીજી મહત્વની એક વાત, આજે સવારે 11 વાગે આપણે પાર્સલના જિલ્લાના રિલોકેશન માટે એક ટાઉન હોલ રાખેલી. આપણામાંથી ઘણા બધા એમાં જોઈન્ટ થયા છે, લગભગ 100 જેટલા લોકો જોઈન્ટ થયા હતા. થોડીક વાર ક્ષમતા રાખજો, બધા જ્યાં બેઠા છો ત્યાં બેસી જજો, થોડી વાર ક્ષમતા રાખજો. અને આપણા સદભાગ્યે ગુરુદેવ પણ આપણી સાથે એમાં જોડાયા હતા. જે જગ્યા માટેની ડિટેલ આપણે બધી આપી છે પારસી પેન ઇન્ડિયા માટે, અને ગુરુદેવને પણ બધા એમના પિક્ચર્સ ને બધું મોકલાવ્યું હતું, એની સાથે વાત કરી. અને ગુરુદેવને પણ એવું લાગે છે કે આ જગ્યા પર આપણા માટે ખૂબ જ યોગ્ય જગ્યા છે. આજે એટલે ટાઉનમાં બધી જ વાત કરી, પણ એની સાથે ગુરુદેવે આપણને એ પણ આજ્ઞા કરી કે જો તમારા સંઘમાંથી કોઈ એક જ વ્યક્તિ 18ની તપ કરી શકતા હોય 3 દિવસ, 1, 2, અને 3 સપ્ટેમ્બરે, તો પણ ખૂબ ઉત્તમ યોગ ઉત્પન્ન થાય છે. અને સાથે એમણે એ પણ કહ્યું કે જો કોઈ 9 જણા 3 દિવસ આંબેલ કરતા હોય, એક ધાન્ય નીતિ આંબેલ, જે ધાન્ય આપણે હમણાં કરી રહ્યા છીએ, આપણી ચીન ચાલી રહી છે, એના માટે મગથી આપણે આંબેલ કરવાના એના માટે. તો મને જણાવતા આનંદ થાય છે કે આપણે એક નહીં 4 શ્રાવકો 18 કરવા માટે એના માટે તૈયાર થયા છે. અને એની સાથે ગુરુદેવે આપણને 9 આંબેલ કરવા માટે 3 દિવસ માટે કીધું. અત્યારે લગભગ 25 જણા આંબેલ કરવા માટે તૈયાર છે. ખરેખર આપણા સંઘનો એટલો પુણ્યોદય છે કે ખૂબ જ ટૂંક સમયમાં આટલા બધા જણ આગળ આવ્યા અને સંઘની વૃદ્ધિ થાય એના માટે લાભ લઈ રહ્યા છે. એની સાથે આજે પણ પહેલું આપણે રોજ એકાસનાથ બધી આપણે રોજે રોજ કરાવી રહ્યા છે. પહેલા 7 દિવસ માટે, 8મા દિવસે આપણે ચૂલો ચલાવતા નથી. એટલે આજની સંખ્યા હતી 265 જણા આજે અહીંયા આગળ એકાસન કર્યા છે. 265. અને કાલનો RSVP છે 395. આપણા સંઘની ખરેખર પુણ્ય છે કે ઉત્તરોત્તર લોકો આમાં વૃદ્ધિ થતી જાય છે અને ભાગ લેતા જાય છે. આ તો 395 RSVP છે. આજે પણ RSVP હતા, એના કરતા બીજા 50 જણા બીજા એક્સ્ટ્રા આવે છે. એટલે મારી બધાને વિનંતી છે, જો તમે એકાસના કરવાના હોય તો RSVP જરૂરથી કરજો. તમારી ભાવના હશે તો ચોક્કસ તમારો એકાસના થઈ જશે. કોઈ પણ ખટકો રાખતા નહીં મગજમાં કે નહીં થાય મારાથી, હું નહીં કરી શકું કરીને, ચોક્કસ થશે. પણ પ્લીઝ RSVP કરજો. હવે બીજી થોડી ઇન્ફોર્મેશન આપવાની છે. આ વર્ષના આપણા પર્યુષણના સ્પોન્સરશિપ અને લાભ જેનો ઈમેલ ડિટેલ 2-3 ગયેલો જ છે આપણા સંઘમાં. હજુ પણ થોડા ઘણા લાભ બાકી છે. એનું થોડુંક વેરી હાઈ લેવલ આઉટલાઈન આપી દઉં છું. પર્યુષણ ગ્રાન્ડ સ્પોન્સર જેનો નંબર છે $2,007. સામૂહિક એકાસના ગ્રાન્ડ સ્પોન્સર્સ એનો પણ નંબર છે $2,007. સ્પીકર ગ્રાન્ડ સ્પોન્સર્સ $4,005. એમાં 2 ફેમિલીઝ ભાગ લઈ શકશે. કિડ્સના એકાસના માટે જે આપણે કિડ્સના એકાસના ચાલુ કર્યા છે 9 દિવસના, એના માટેના સ્પોન્સર $1,008. સ્ટુડન્ટ મિલ સ્પોન્સર જે આપણે ખ્યાલ હતો લાસ્ટ યર આપણે રેગ્યુલર્સમાં સ્ટુડન્ટ મિલ ડ્યુરિંગ ધ પર્યુષણ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરેલું, એ આ વખતે પણ આપણે એ યોજના ચાલુ જ રાખેલી છે. અને એના માટેના ગ્રાન્ટ સ્પોન્સર માટે $504. lot of love opens for that also. સ્ટેશનરી ડિસ્ટ્રીબ્યુશન જે આપણે 5મી સપ્ટેમ્બરે કરીશું ગુરુવારે વિશાળ ગણના દિવસે, એના ગ્રાન્ટ સ્પોન્સરના $751 લાભ બાકી છે. મેજર બીજા લાભ છે તપસ્વી પારણાના ગોલ્ડ સ્પોન્સર, એમાં $5,004, જે આપણે નેક્સ્ટ સન્ડે આપણે પારણાનો પ્રોગ્રામ કરીશું, એમાં 2 ફેમિલી એમાં પણ પાર્ટિસિપેટ કરી શકશે. સિમિલરલી એમાં બીજો લાભ છે સિલ્વર સ્પોન્સર, એમાં પણ 2 ફેમિલી પાર્ટિસિપેટ કરી શકશે અને એનો નકરો છે $4,005. બીજું એક આપણે આ વખતે બીજો પણ એક અલગ પ્રયોગ કર્યો છે. આપણે જ્યારે મહાવીર જન્મ વાંચન આપણે પર્યુષણમાં જ્યારે ભારતમાં આવે છે, એ ભાદરવા સુધી એકમે આવતું હોય છે. એ 4મી સપ્ટેમ્બરે આ વખતે આવે છે અને ડિજિટલ વીક ડે આપણે એ દિવસે જ આ વખતે મહાવીર જન્મ વાંચન કરવાના છીએ.
તમે સંઘના કોમ્યુનિકેશનમાં જોયું હશે. એનો બી ગ્રાન્ટ સ્પોન્સર ચૌધરી પાછળનો લાભ ઓપન છે, $5,004. આ બધા જ મોટા મોટા લાભ ઓપન છે. બાકી ઘણા નાના લાભો પણ છે, જેમ કે ડેઇલી એકાસના, ડેઇલી સ્પીકર સ્પોન્સરશીપ, સ્ટેશનરી, ઇન્ડિવિજ્યુઅલ સ્પોન્સરશીપ, એ બધી જ ડિટેલ સંઘના કોમ્યુનિકેશનમાં જે બધા નાના લાભ પણ છે. તો જેને પણ અનુકૂળતા હોય, અમારા તરફથી વિનંતી છે કે પ્લીઝ લાભ લેજો. અને ઈમેલમાં પણ આવેલું છે, અહીંયા આપણે બાર ટીવીમાં આપણે એનો QR કોડ પણ મૂકેલો છે, જો તમારે જો અત્યારે લાભ લેવાની કોઈ ભાવના હોય. સાહેબ સાથે હું જ્યારે વાત કરતો હતો વિનોદભાઈ સાથે, આપણા સંઘની પ્રકૃતિ જોઈને મેં થોડી હોશિયારી વાપરી છે. મેં એમને કહ્યું છે, અમારા સંઘમાં તો ઉત્તરોત્તર બધી જ વસ્તુમાં પ્રગતિ થાય છે અને અમે જે પણ યોજનાઓ લઈને આવીએ છીએ એ યોજનાઓ અમારી કોઈને કહેવું નથી પડતું, સામેથી લોકો આવીને એ બધા લાભ લેતા હોય છે. એટલે આજે આ નામ એના યોજનાઓના નામ જે કયા છે એ ફક્ત જાણ ખાતર છે. મને ચોક્કસ ખાતરી છે કે આમાં બધા નામ ફૂલફિલ થઈ જશે, બધા જ નામ પૂરા થઈ જશે. જો કોઈને પણ હજી ઈચ્છા થતી હોય તો પણ એમાં ચોક્કસ રીતે નામ લખાવજો. આપણે બાળકોના વિકાસની વાત કરી, નવાંગી તપ એ લોકો કરી રહ્યા છે. આજે એમનો 3જો દિવસ છે. લગભગ 50 જેટલા બાળકો એમાં જોડાયા છે અને રોજે રોજ એક ગાથા, નવંગી પૂજા કરવાની એ લોકો એક ગાથા એ લોકો મોડે કરી રહ્યા છે. તમારામાંથી કેટલા બધાને 9 ગાથા યાદ છે? હાથ એટલા ઉપર થતા નથી. તો મને લાગે છે તમે બધા પણ, આપણે બધા છે જેના હાથ ઊંચાથી સિવાયના બાપને બધા આપણે એક આત્મામાં જોડાઈ જઈએ એ લોકો સાથે નવાંગી તપ કરવા માટે. એક બીજી વસ્તુ આપણે કહી, હમણાં જ હેમાંગભાઈ વાત કરી કે આપણે 5મા દિવસે જે શાસ્ત્રોમાં કહ્યું છે એ પ્રમાણે 5મા દિવસે આપણે સ્વપ્ન દર્શન અને જન્મ વાંચનનો, ભગવાનના જન્મ વાંચનનો પ્રોગ્રામ કરીએ છીએ. તો આ વખતે પણ આપણે એ રીતે કરી રહ્યા છે અને એના માટે મેં ટેગલાઇન બનાવી હતી, શું તમે રજા લીધી છે ને? મને જવાબ હામાં સાંભળવો હશે એટલે જોરથી સંભળાવી દે, શું તમે રજા લીધી છે ને? હવે જેટલા જણા હા બોલ્યા છે ને બાકીના 4 જણને સાથે લઈને આવજો. અમારી પાસે બધી જ સગવડ છે અહીંયા આગળ. અહીંયાથી જ્યાં પાર્કિંગ આપણે કર્યું છે ત્યાં માટેની બસ માટેની વ્યવસ્થા છે. અહીંયા જેટલા માણસો આવી શકે ઉપર નીચે એના માટે પણ વ્યવસ્થા છે. તમારે એકાસના કરવાના હશે કે તમારું મોડું છૂટું પણ હશે તે બધા માટે વ્યવસ્થા છે. આપણે સમય સાચવીને બધું જ કરી રહ્યા છે એટલે ચોક્કસ બધા જોડાશો. 5મા દિવસે એટલે સપ્ટેમ્બર 4 આપણે 11:30 ભરઘોડાથી આપણે પ્રોગ્રામની શરૂઆત કરશું. તો બધા વહેલી તકે આવી જજો. આપણે રોજિંદા પ્રોગ્રામમાં બંને જિનાલયમાં એટલે મુનિશ્વર જિનાલયમાં 6:30 વાગે આપણે પક્ષાળ શરૂ થશે, એટલે એની બોલી ચાલુ થશે, પછી પક્ષાળ શરૂ થશે. 9 વાગે પાર્શ્વનાથ જિનાલયમાં ત્યાં આગળ વિનોદભાઈનું ત્યાં આગળ પ્રવચન હશે. 10:30 વાગે બંને જગ્યાએ આપણે સ્નાત્ર પૂજા કરીએ છીએ. સ્નાત્ર પૂજા પતે ત્યાં એટલે લગભગ 12:30 આપણે અહીંયા આગળ મુનીશ્વર જિનાલયમાં આપણા ભોજનશાળામાં આપણે 12:30 એકાસના છે. એકાસના બાળકોના એકાસના અને આપણા બાકીના બધાના એકાસના બધા સાથે જ છે. એટલે હજી પણ જો કોઈને રહી જતા હોય તો નામ મને આપી દેજો, તો અમે ચોક્કસ બીજા એડ કરી દઈશું. પણ રોજ માટે સાંજના 6 વાગે બંધ થઈ જશે RSVPની લિંક, તો એ પહેલા બધા ચોક્કસ કરી દેજો. સાંજના પ્રતિક્રમણ અહીંયા આગળ 6:30 વાગે ભાઈઓનું પ્રતિક્રમણ અહીંયા આગળ સ્ટેજ પર કરીએ છીએ. બહેનોનું પ્રતિક્રમણ ક્લાસરૂમ નંબર 2માં છે. કદાચ જો બહેનો વધી જશે તો નીચેના ફ્રન્ટના ડાઇનિંગ એરિયામાં કરશું. આજે ભાઈઓમાં પણ નોર્મલી બહેનોમાં વધારે હોય છે, પણ આજે ભાઈઓમાં લગભગ આજે 80 જણા લગભગ હતા, 80 કે 85 જણા. મારે બહેનોમાં ખબર નથી આજે કેટલા હતા. પણ જો તમે પ્રતિક્રમણમાં આવવાની ભાવના રાખતા હો તો 6:30 શાર્પ આપણે શરૂ કરવું છે. જે આજે થોડુંક મોડું થયું એના માટે ક્ષમા માંગીએ છીએ. એવી સિચ્યુએશન ફરીથી ના હોય એના માટે આપણે બધા 6:30 પ્રતિક્રમણ ચાલુ કરી તો 8 વાગે વિનોદભાઈનું
પ્રવચન પણ ચાલુ થઈ શકે. અત્યારે જિનાલયમાં ભાવના પણ ચાલી રહી છે, એટલે અહીંયા આપણું પ્રવચન પતે માંગલિક કરીએ એટલે આપણે બધા ભાવના માટે જશું. ત્યાંથી થોડી વાર આપણે આરતી મોગલ કરી માંગલિક કરીને છૂટા પડશું. અને આજે બીજી પણ એક સિચ્યુએશન થઈ હતી કે આજે વીકેન્ડ છે, શનિવાર હતો અને એટલા માટે અને પહેલો દિવસ હતો પરિષદ, ઘણા બધા લોકો પૂજા કરવા માટે આવેલા. પૂજાની બંને બાજુ બહેનોની અને ભાઈની લાઈનો બહુ લાંબી થઈ ગઈ હતી. ઘણા બધાને કદાચ પૂજા નથી પણ કરવા મળી, ઘણાને પૂજા કદાચ 1 અંગે મળી હશે કે 3 અંગે મળી હશે. એના માટે અમે ક્ષમા ચાહીએ છીએ. પણ સાથે તમને બધાને એ જ વિનંતી છે, થોડા વહેલા આવતા થાવ. મારે એકાસનું કરવાનું છે એટલે અડધો કલાક પહેલા જઈને હું મારી પૂજા કરીશ, એવી રીતે પરમિશનના દિવસોમાં કામ નહીં થાય આપણાથી. એટલે બધાને વિનંતી છે, થોડા વહેલા આવતા જાઓ. શાંતિથી લાઈનમાં ઉભા રહીને આપણે બધાને લાભ આપીએ છીએ. તપસ્વીઓને આપણે પહેલા લાભ આપીએ છીએ અને સિનિયર સિટીઝનને પણ આપણે પહેલા લાભ આપીએ છીએ. એટલે એ પ્રમાણે ક્ષમતાપૂર્વક બધા શાંતિથી જોડાજો. કદાચ એ ટાઈમે તમારી ક્ષમતા ન રહેતી હોય તો એ વખતે સ્નાતક પૂજાને માનજો. આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે થોડોક ટાઈમ વધારે આપણે પૂજાનો સમય રાખી શકીએ. કારણ સાથે એની સાથે બીજી ચેલેન્જ એ પણ છે કે આંગી ક્યારે કરવી. આંગી કરવાવાળા બહેનો પણ જે છે, બહેનોને થોડા ભાઈઓ પણ એમાં જોડાય છે, એ લોકો પણ લગભગ 3-4 કલાક આંગી કરે. આજે તમે જોયું હશે કેવી સુંદર આંગી કરી છે. એક કરતા કદાચ અડધો કલાક નથી લાગતો, 3 કલાક, 4 કલાક, 5 કલાક લાગે છે. એટલે એ લોકોને પણ વિચાર કરજો. એ લોકો પણ આંગી કરીને પછી ભગવાનને આંગી ચડાવવા બીજો કલાક જેવો જાય છે. એટલે બને એટલા વહેલા આવજો. પૂજાનો બધાને લાભ મળશે અને શાંતિથી આજે પણ બધા શાંતિથી લાઈનમાં ઉભા રહ્યા હતા. એ રીતે શાંતિથી અમારા વોલેન્ટિયર્સ હશે તો વોલેન્ટિયરને જે ઇન્સ્ટ્રક્શન લોકો આપી રહ્યા છે એને ફોલો કરજો. પ્લીઝ તમારા કોઈ ઇન્સ્ટ્રક્શન એમાં ફોલો કરતા નહીં. આપણે કોઈને પણ અસાત ના થાય કે કોઈને મનમાં પણ ઉદ્વેગ થાય, આપણે કંઈ નથી કર્યું પરીક્ષાનો દિવસો. ચાલો. થેન્ક યુ ગૌરવભાઈ. ગૌરવભાઈ આપણા ટ્રેઝરર છે, એમણે કહ્યું છે કે તમારા ફાઇનાન્સ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય, તમારી આગળની કોઈ પ્લેજીસ લીધા હોય બાકી હોય કે નવા કોઈ બીજા પેજની સાથે જોડાવું છે તો 11 થી 2 પેઢીમાં ગૌરવભાઈ બેઠા હશે. તમને કોઈ પણ શંકા હોય તો એ શંકાનું સમાધાન પણ કરશે અને નવા કોઈ પણ લાભ તમારે લેવા હોય તો એના માટે પણ તમને અનુકૂળતા કરી આપશે. હું વિનયભાઈ વિનંતી કરીશ, આપણે માંગણી કરીએ. चत्तारि शरणं गच्छामि, रन्ते शरणं गच्छामि, सिद्धे शरणं गच्छामि, साहु शरणं गच्छामि, केवलं कन्नतं धम्मं शरणं गच्छामि.